મને બેને સાજી જાહે એ પણ આમ કોક્ષેટ ફૂતા હોય તો આમ સોડા ન પીવાય. તો અરે જલજીરા નાખીને પીવાય એમ. એટલે હા લા સારું કીધું તે કીધું બે તોલ લે બે માં લેકે નાખ હું? નાખ લે આપણે જાગે તો સોડા પી લો એ માઈન કામ આવ્યા. નાખ બસ ઉભા ઈ હું કામ લે પણ તું બીજી લઈ લે ને પણ જમી તો પણ આ બીજી છે તો લે એલા આ ક્યાં તાણ છે કા? તો બોલ તો બેકારો કરી બા સારો ભલો સોડા પીવા ભાઈ એવું એક આ ખિસ્સામાં નાખ દો વાડિયા જાય જલ્દી ના ખાય હે ને? હા અમથી મને ગેસ બહુ પ્રોબ્લેમ છે તે હે? હા મારે હું ઘરે જઈને પી. બીજી લઈ લે આયો આઈ નાખજે. પડે હા વરિયાળી છે કે? વળિયારી હા આ વળિયારીનો ડબ્બો ભર્યો હું કરી તાર મારે શરબત કરવા લઈ જાવી. પણ પછી લઈ જાજે ને પેલા ખાવા બંડાયા હા એ પણ આ જો ખરા ભાગનો. લે લેટ તો ગઈ પણ આઈન પા ભૈયાવો તમે આઈન પા ભૈયાવો ને. લે ફોન નાખ આમ ઓલું ગાંઠિયાનું પડીકું લઈને જોયા. જો ગાડિયા લઈ લીધા હા બસ હું હું જો આજ છે ને ભલા હોતા હું. હા તું એના ફોન નાખ હું ગાડિયા ખાવ પડે હા એ મેં કીધું ઓલું વેફર કે કુરકુરિયા કેવું હોય તો લઈ જાઓ ને યાર. હા મેરા કુરકુરિયા લઈ લે તો એના લાવું ફોન નાખો લા હાલે. બકુલભાઈ મત બોલ તમે શું કરો કાંઈ નહીં આ તો મેં કીધું અહીંયા વસ્તુ લેવા આવ્યા તા એમ. તા ગાંઠિયા એવું બધું ક્યાંથી ઉતારવા માંડ્યા તમે કાં આ તો અહીંયા પડ્યું તો આમ હરખું મૂકતા હતા એમ. હરખું મૂકતો ભૂલા દીધા સોડા અહીંયા અરે ઈ તો મમરાભાઈ હું ફ્રીજમાં મૂકતો તો ભૂલાઈ ગયો ખિસ્સામાં મુકાઈ ગઈ ફ્રીજમાં મૂકતો તો ખિસ્સામાં મૂકતા હતા એટલે ફ્રીજમાં મૂકતો તો પણ ભૂલમાં ખિસ્સામાં નખાઈ ગઈ મૂકી જો ને ભલે મૂકી જો ને. હા લ્યો અને તમે મમરાભાઈ આમ દુકાન ખુલ્લી મૂકી ન હોઈ જવાય તો. તો બકુલભાઈ ખુલ્લી મૂકી હું વાંધો હોય બેઠો તો ખરો અરે કોક આવ્યું હોય તો ભલામણ આ તો હારું છે હા. બે હતા એમ. તો કોક આવે કાય અડે નહીં તમારી જેમ ખિસ્સામાં મૂકવા મળે ભલે મૂકજો. હા મૂકી દીધું મૂકો કાઢો લાવો હા અને દુકાન ખુલ્લી મૂકીને આમ નહીં હોતા એમ કહું બંધ કરીને શટર પાડી ન હોય. પણ મારી દુકાન છે હું ગમે એમ હું અહીંયા તમે ત્યાં તો લાઈટ વહી ગઈ ને તમે કીધું પવન નાખું ઘડી કેમ હું. એ હારું છે હું જાગી ગયો નકર હજી તો સોડા ઉભા રહ્યો તમે બે ઉભા રહ્યો ઉભા રહ્યો નહીં મમરાભાઈ મારતા નહીં ઓય બાપા આ માઈન પાઈ કોને મારે છે. પણ મને આંકા હુકમ મોકલે તું તે ઓ બાપા એ મમરાભાઈ ઘા નો કરતાવે તો ભોળા દાદા મારી સોડાના પૈસા આપી દો લાવો બકડા તાઈ પલ્લે પણ મને આઈન પા હુકમ મોકલો. મમરાભાઈ બે સોડા બકુડા આપી દીધી તમારું નામ હુકમ જોઈ મારું ક્યાં પૂછે છે તમને કે છે તમે આપજો ને પૈસા. ના રે ના હું કાઈ નથી દેવાનું હું તો બે સોડાના જ પૈસા આપી તું તારી સોડાના પૈસા આપી દે મમરાભાઈ હું તમને પૈસા આપી દઈશ તમતાર. ભોળા દાદા મારા બકુલભાઈ પાસે પૈસા ન જોતા તમે મને પૈસા આપો લાવો ને કે મારું મમરાભાઈ મારતા નહીં બે સોડાના પૈસા હું આપી દઈ હા લાવો ને કારે આપી દેહો ક્યારે હું દુકાને પાછો આવી તો આપી દઈ હવે હું તમને થોડા પાછા આવવા દઉં મમરાભાઈ મારતા નહીં તું શું કરાયલા સાસ પીઓ ઓય બાપા મને પણ હુકા મારો શાંતિથી સાસ તો પીવા જો. અલા આના કેવી માથાકૂટ શરૂ છે તું પાછો શાંતિથી મને સાસ પીવા દો તું તો પાછો અહીંયા ક્યાં શાંતિ જેવું તને લાગે કેવી માથાકૂટ શરૂ છે તો હવાનું નથી ખાધું ખાલી સાસ પીવું છું એમાં માથાકૂટ તે તમને હું નડો. તમને કર્યા કરે આ તારા લીધે જ માથાકૂટ શરૂ થી બરફ લેતા આવ્યો હોત તો કે બરફ લેવા તો તમે ગયા તા નો લવાય. હું નો લવાય આ બરફમાં મારે માર ખાવા પડે તું જા ઝૂંપડી માં સાસ પી થા અહીંયા બેઠો દાદા અહીંયા તને કેમ ગળે ઉતરે સાસ. દા અહીંયા પાછા સાસ પીવે હમો બેઠા જો. હમણાં ગાનો કરતા આવે તમારા પૈસા હું આપી દઈ તો પણ લાવો આપી જો. બકુડા આપી દે તો તો હું તમારા પૈસા આપી જાય છે ને મારો ક્યાં વાંધો છે પૂછો તો. ઓય બાપા આ તારા લીધે જ માથાકૂટ શરૂ થાય પાછો કે હું આપી દઈ મારા લીધે હું મજાક થાય. આ તે જ કીધું તું ભાગવાનું એમ તો મેં તો એમ કીધું તું ખાલી ભાગો ભોળા દાદા એમ. પણ ભાગો ભોળા દાદા એમ હું કામ તે મને કીધું મેં તો બે જ સોડા પીધી હતી ચાર સોડા તો મને પરસેવો વાળી દીધો અને આખા ગામ વાળા મારી હમું જોઈ લેતા ગઢા ડોહા ક્યાં ભાગ્યો એમ તો પણ તો તમારે ન દોડાય ને એમ આપી દેવો ને પૈસા આપી દેજો. પણ તે હું કામ કીધું ભાગો ભોળા દાદા મેં હું કાઈ ચોરી કરી હતી હે ના રે ના ચોરી કાઈ નથી કરી ખાલી બે સોડા પીધી હતી મમરાભાઈ બે સોડાના પૈસા હું આપી દે મારતા નહીં મમરાભાઈ તો પણ હું રોવો જઈને આમ હોનું ને પૈસા લઈને એમ રોવા બેઠા આપી જો ને આપણા બેના પૈસા. આપી દે મમરાભાઈ હું 500 વીઘાનો માલિક છું તમારા પૈસા આપી દે છું હા આપી જ જો લાવો હાલો. આપી દે મમરાભાઈ દુકાન આવે ને તારે આપી દે અરે બકુલભાઈ તમે શું દુકાને આવ્યા તા? એ વરિયાળી લેવા. તો તમારે શું વળિયાળી કરવી હતી? એ મેં કીધું બરફ ઘરે હતો ને મેં કીધું વરિયાળી થોડીક લઈ આવું ને તો શરબત કરીને પીવાય ને એટલે. પણ તું બરફ ક્યાંથી લાવ્યો એ ગામમાંથી દુકાને છે. પણ બકુલભાઈ તમે મારી દુકાને લેવા આવ્યા નથી. બેરો પા હા તો તે જ તમારા મારા પાસેથી બરફ લઈ લીધેલો છે તારે બાર શરબત પીવું તું ભોળા દાદાનો બરફ અને મમરાભાઈની વળિયારી તો પણ તમે મમરાભાઈને હું કામ વશમાં લાવો. એ વરિયાળી ભલે હું દુકાને જ લઈ દુકાન અમારી જ છે ને એમ માનો ને. અમારી એટલે બકુલભાઈ એટલે આપણે એમ હવે તમે પૈસા કાઢો લાવો હાલો. હા ના મમરાભાઈ ભેળો માં થઈ ગયો જા
પણ નહીં મમરાભાઈ, એ તો આપણે વાત તો થઈ ગઈ છે. ઈ વાત પછી હવે પહેલા તમે બે મને પૈસા આપો. મારા ઓલા તીખા ગાંઠિયા ને વેફર ને એવું લઈને બધા ભાગતા હતા કા. નહીં નહીં મમરાભાઈ, ભાગો ભાગો ભાગો. હલવાઈ જા, એ હલવાઈ જા, બોલો ના. મમરાભાઈ હલવાઈ જા, ઉતરો એટા. ખોટી ગઈ. હે બોલો ના, ઉભા રહો હવે. ઈ તો હલવાઈ જા. હા. આ વખતે મેં કીધું ભાગો તો કેમ ભાઈ જા. ભાગવું જ પડે ને, બીક ને લીધે ભાગવું ન પડે. તો ભાઈ હમણાં મને કહેતા હતા લે અહીંયા દુકાને ભાગો ભાગો કરીને મને પકડ્યો. તમે ભાઈ જા કે નહીં? હા. તો પછી માર પડે ને એટલે ભાગવાનું જ મન થાય. હા, હવે મમરાભાઈ તમે અહીંયા વાડી હલવાઈ ગયા ને. ઉભા રહો તમારો વારો છે. ઓય બાપા ભણતા મારતા નહીં. ના ના, મને બે ધોકા માર્યા તા, હું કેમ ન મારું? તો તમે હું કામ મારી સોડા પી ગયા, ભાગ ખાઈ ગયા, ગાંઠિયા લઈને વી આવ્યા તા. તે મારવાનું થોડું પકડા લે, તું જ માર તો હલા. ભડકતા હું મારવા જાય ને નીકળી જાય તો નહીં નીકળ, તું ભાગ તો ખરો. પણ એમ નહીં, જે હોય ઈ તમારું છે. મેં કીધું ખાઈ ગયા ને લઈ ગયા ને એવું કર્યું. હા. મારું ત્યાં એને કઈ ખરાબ કર્યું. તોય તું માર તો ખરો, તને બે ધોકા તો માર્યા તા. હા, એ વાત તમારી હાચી. હું તો લે 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 લે. મમરાભાઈ, મારા મેં કીધું પૈસા દેવાના, હા, તે દેવાના તાર બકુલભાઈ. બહાર કાઢું તો તો તમારા માપ. હે ને? હા. હા તો પછી ભાઈ લે તું શું કરે? બહાર કાઢું હવે મારા તો માફ કરી દે છે.